હેલો મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ રીઝનિંગ નો. અહીંયા લખ્યું છે ભાઈ 20 ગુણ્યા 3 બરાબર 180. અહીંયા લખ્યું છે 4 ગુણ્યા 5 બરાબર 100. તો એવી જ રીતના આપણે આને લખવાનું છે. બરાબર? તો જો અહીંયા 20 ગુણ્યા 3 કેટલા થશે? તો 20 તરી 60 થાય છે. શું થાય છે? 60. 60 ના લખ્યા છે એમને 180. તો ભાઈ કેવી રીતના લખ્યા છે? 60 ના આપણે કેટલા વડે ગુણીએ તો 180 થાય? તો 60 ગુણ્યા તમે 3 કરો, કેટલા કરો? ગુણ્યા 3 કરો તો 180 થશે. બરાબર? એવી જ રીતના નીચે જુઓ, ભાઈ 4 ગુણ્યા 5 કરો તો કેટલા થશે? તો 20 થાય. અને 20 ને કેટલા લખ્યા છે? તો 100 લખ્યા છે. બરાબર? તો 20 ને તમે કેટલા વડે ગુણો? તો ભાઈ 5 વડે ગુણો તો ભાઈ 100 થાય. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે અહીંયા 20 ગુણ્યા 3 છે. અહીંયા જે બીજી સંખ્યા છે એની જોડે ડાયરેક્ટ એમને ફરી ગુણાકાર કર્યો છે. અહીંયા પણ જુઓ, અહીંયા 5 છે, તો જે પાછળની સંખ્યા છે એમની જોડે ગુણાકાર કર્યો છે અને જવાબ લખ્યો છે. તો એવી જ રીતના તમારે 7 ગુણ્યા 7 નો જવાબ લખીને કોમેન્ટમાં કરવાનો છે. થેન્ક યુ.